હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવે છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા, એટલે હું પણ એ જ માનતો થઈ ગયો છું કે સત્ય એ દુનિયાનો સૌથી સરળ સિદ્ધાંત, અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું. ના ક્યારે ખોટું બોલ્યો છું કે ના ક્યારે ખોટું સહન કર્યું છું. મારા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે, એક શ્વાસ અને બીજું સત્ય. એક પતિ તરીકે મારી તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. ઇન્સ્પેક્ટર સાહેબે જે કાંઈ કહ્યું એ બધું સાચું છે. હું 18 વર્ષની નથી થઈ. નનાશિત, તમે મને બોલાવ્યું? ગેસ્ટ રૂમ સાફ કરી દે અને મારો બધો સામાન ત્યાં શિફ્ટ કરી દે. એટલે સમજાય ને એવી ભાષામાં એકદમ ક્લિયર જ બોલ્યો છું પ્રમોદ. સારું, નનાશિત, હું ઓપન રૂમ સાફ કરી દઉં છું. સાંભળો, તમારે આ રૂમમાંથી ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ તમારો છે. આ રૂમની બહાર કોઈએ જવાનું છે તો હું જઈશ. આ રૂમમાં તારી યાદગીરી છે અને જેની હવે મારે કોઈ જરૂર નથી. એટલે હું તને જવાનું નહીં કહું, હું જઈશ. સાંભળો, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે, એટલે કાંઈ પૂછવું છે. મને ખબર છે તારે શું પૂછવું છે. એટલે સાસુમાએ તમને બધું જ કહી દીધું? હા. તો આના વિશે તમારું શું કહેવું છે? એ જ જે બાનું કહેવું છે. એટલે બાએ જે કહ્યું ને એ જ પ્રમાણે કરવાનું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવંદનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. 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 આના વિશે તમારું શું કહેવું છે? એ જ જે બાનું કહેવું છે. એટલે બાએ જે કહ્યું ને એ જ પ્રમાણે કરવાનું. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवंदनान् मृत्योर्मोक्षीयमामृतात्. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवंदनान् मृत्योर्मोक्षीयमामृतात्. સાસુમાં, તમે જે કહ્યું એ મેં કર્યું.
કેસર કેમ આમ પડી છે? અને હર્ષ ક્યાં છે? હું તેના માટે જમવાનું લાવીશ, થોડું જમી લે. કેસર, તમે લોકોએ કોઈ નિર્ણય લીધો કે નહીં? એકવાર આ ઘરમાં નાના મહેમાનનું, આ બાળકનું આગમન થઈ જવા દે એટલે બધું જ સારું થઈ જશે. અત્યારે હર્ષ ભલે તારાથી ગુસ્સે છે, તારાથી દૂર દૂર ભાગે છે, પણ એક વખત આ બાળક આવશે ને પછી એનો બધો જ ગુસ્સો આમ ઓગળી જશે. તમે બંને પાછા પહેલાની જેમ એકબીજાની નજીક આવી જશો, બધું જ બરાબર થઈ જશે. કેસર, શું થયું? કેમ રડે છે? કેસર, કેસર, સરસ. ઉમેશભાઈ, અમને ખાતરી હતી કે આ કામ માત્ર તમે જ કરી શકશો. ગુડ, વેરી ગુડ. આટલી મોડી રાતે અમે બોલાવ્યા ને તમે તરત આવ્યા. થેન્ક યુ. અમાર બા, આમ થેન્ક યુ કહીને મને શરમમાં ના નાખો. આજે હું જે કાંઈ પણ છું એ તમારા કારણે જ તો છું. બસ હુકમ કરો. આઈ એપ્રિશિએટ. અરે બેસો. ઉમેશભાઈ, અમારે થોડી ઘણી જાણકારી લેવી છે. આમ તો અમને બધાને જામીન તો મળી જ ગયા છે, પણ જામીન આખરે તો જામીન છે. અમારે બધાએ આ પ્રકરણમાંથી કાયમને માટે મુક્તિ મળે એવું કરવું છે. એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે એનો અર્થ એ કે આમાંથી આપણે બચાવ કેવી રીતે કરી શકીએ એ જાણવું છે. અમર બા, આપણે થોડી રાહ તો જોવી જ પડશે. પછી એકવાર આ મીડિયામાંથી પ્રકરણની ચર્ચા ઓછી થઈ જાય ને પછી આપણા પ્લાન પ્રમાણે આપણે આગળ વધીશું. પણ આ બધામાં એક વાત ખરાબ થઈ ગઈ. કઈ? આ બધામાં હર્ષવર્ધનની નોકરી જતી રહી. અચ્છા, તો તમને એ વાત ખરાબ લાગી એમ? અમને તો એમ હતું કે તમને એ વાત ખરાબ લાગી હશે કે અમારે બધાએ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા. એ વાત ખરાબ હતી, એકદમ ખરાબ. હર્ષવર્ધનની નોકરી ગઈ ને એ તો સારું થયું. મારા ખાનદાનનો છોકરો આમ નોકરી કરે છે ને એ સાંભળીને શરમ આવતી હતી. જે થયું એ સારું થયું. હવે ખાનદાની બિઝનેસ ઉપર ધ્યાન આપશે. સમાજ સેવા કરવા નીકળી પડ્યા હતા ને. 7 નહીં 70 પેઢી સુધી બેઠા બેઠા ખાઈને તોય ખૂટે એવું નથી. આ બધું છોડો ઉમેશભાઈ, અમારે તમને એક વાત કહેવી છે. તમે કેવી રીતે કરશો, શું કરશો એ અમે નથી જાણતા, પણ વિક્રમસિંહ જેલમાંથી બહાર નીકળવો ના જોઈએ. એ આખી જિંદગી જેલમાં સમડવો જોઈએ. સમજી ગયા ને? હા, બેબી માસી, અમારા દેરાણીનું ફેન ક્લબ પણ બહુ મોટું છે નહીં? જે જુઓ એની જ ચિંતા કરતું હોય છે. અને ખાસ કરીને તમે રૂમમાં જમવાનું લઈને જતા જોયા છે અમે તમને.
અમારા દેરાણી બહુ નસીબવાળા છે. આપણા પરિવારના આબરૂના ધજાગરા કર્યા તેમ છતાં વેદિકા બહુ સમજી વિચારીને બોલજો, કે સમજીને બોલવાની લાયકાત તો તમારામાં છે જ નહીં. એટલે ચૂપ રહો ને તો સારું. અને આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એના માટે કોઈ જવાબદાર હોય તો એ તમે છો. આબરૂના ધજાગરા એણે નહીં તમે કર્યા છે. અને અત્યાર સુધી લાફો મારીશ ને એવું ખાલી કહ્યું હતું, પણ હવે મારતા અચકાઈશ નહીં. સમજ્યા? આ થઈને ખરી વાત. આને કહેવાય ચહેરા પરનું મોહરું ઉતરી જવું. ખરો રંગ દેખાડ્યો કમળા બા ઉર્ફે બેબી માસી, જેને બાએ આ ઘરમાં રહેવાની પરમિશન આપી એ આ ઘરમાં રહેવાને લાયક જ નથી. વેદિકા બહુ નહીં બેબી માસી, નહીં. અહીંયા વેદિકાનું રાજ ચાલે છે. બહુ ખોટું કર્યું તમે, બહુ જ મોટી ભૂલ કરી તમે. અમને તમારો અસલી રંગ બતાવી. તમારે એકવાર વિચારવા જેવું હતું કે પવન કઈ દિશામાં છે, પણ તમે ના વિચાર્યું. એટલે હવે તમને સમજાશે કે જે વેદિકાને નડે એનું જીવન નરકમાં સડે. હવે જુઓ બેબી માસી, આગળ આગળ તમારી સાથે અમે શું કરીએ છીએ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. એક્સક્યુઝ મી. હું તમારા જાગવાની જ રાહ જોતી હતી. હું જાણું છું કે મારા લીધે તમે બહુ હેરાન થયા છો, બહુ દુઃખી થયા છો. મેં તમારાથી જૂઠું બોલીને બહુ મોટું પાપ કર્યું છે. એટલું મોટું પાપ કે હવે મને તમારા જીવનમાં રહેવાનો કોઈ હક નથી, અને આ ઘરમાં રહેવાનો પણ કોઈ હક નથી. તો પણ હું આ ઘરમાં રહી કારણ કે મારે તમને આ ઘરમાં પાછા આવતા જોવા હતા. તમને બેલ મળી ગઈ અને સોમનાથ દાદાની કૃપા થઈ કે તમે આ ઘરમાં પાછા આવી ગયા. મારે તમારી સાથે વાત કરવી છે, પણ હવે હું બે શબ્દ પણ તમારી સામે બોલી શકું એટલી પણ લાયકાત નથી રહી. અને કાલે આપણા વચ્ચે જે વાત થઈ એ પરથી મને સમજાઈ ગયું કે હવે આપણો સંબંધ તમારા માટે ભારરૂપ બની ગયો છે. એટલે હવે હું અહીંયા નહીં રહું. હું અહીંયા રહીને તમારા મનનો ભાર વધારવા નથી માંગતી. મેં તમને બહુ દુઃખી કર્યા છે, વધારે દુઃખ આપવા નથી માંગતી. આપણા લગ્ન વિશે કાયદો, માણસો એ બધા શું કહે છે, શું વિચારે છે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ મારો તમારા માટેનો પ્રેમ ક્યારેય ખોટો નહોતો. આપણા લગ્ન ખોટા નહોતા, આપણો પતિ પત્નીનો સંબંધ ખોટો નહોતો. હું જાઉં છું.
હું અહીંયા રહીને તમારા મનનો ભાર વધારવા નથી માંગતી. મેં તમને બહુ દુઃખી કર્યા છે. વધારે દુઃખ આપવા નથી માંગતી. આપણા લગ્ન વિશે કાયદો, માણસો એ બધા શું કહે છે, શું વિચારે છે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ મારો તમારા માટેનો પ્રેમ ક્યારેય ખોટો નહોતો. આપણા લગ્ન ખોટા નહોતા. આપણો પતિ પત્નીનો સંબંધ ખોટો નહોતો.